સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે વડોદરાની વધુ એક હવસ ભૂખ્યો શિક્ષક અહીંયા સામે આવ્યો છે। બાળકોને શાળામાં વાલીઓ એક વિશ્વાસ સાથે મોકલતા હોય છે કે મારું બાળક અહીંયા સુરક્ષિત રહેશે, અહીંયા એનો વાળ પણ વાંકો નહીં થાય। અહીંયા જે શિક્ષકો છે એના માતા પિતા સમાન શિક્ષકો છે, પણ કેટલાક એવા શિક્ષકો છે જે આખા શિક્ષણ જગતની આબરૂને ધૂળ ધાણી કરવા બેઠા છે અને વડોદરાની હરણીની જય અંબે સ્કૂલમાંથી જ આવો એક કિસ્સો સામે આવ્યો છે। સૌથી પહેલા એ વિદ્યાર્થીનીઓ શું કહી રહી છે, એ શિક્ષક કેવી હેવાનિયત કરતો હતો, આ પીટી ટીચરની નજર કેટલી ગંદી હતી, કેવી રીતે દીકરીઓની છેડતી કરતો હતો, એ દીકરીઓના મોઢે સાંભળો। ખરાબ રીતે અડે છે અમે કેટલી વાર કમ્પ્લેન કરી છે તો બી એક્શન આપ્યું નથી અને શું તમને શું કહેતા હતા કે હવે તમને જોઈ લેશે એવું કહેતા? મારી ફ્રેન્ડ છે ને ભાઈ ભૂલી ગઈ પીરિયડ હતો તો ઉપર લેવા ગઈ ને સાથે કીધું કે આપણે ઉપર લેવા જઈએ ને મારા કરતા ખરાબ આદમી નહીં મળે એવી રીતે બોલે। તમને સરનું નામ બોલો બેટા। હા, એ પીટી નું કામ કરે છે બેટા। ગભરેશ નહીં બેટા, તું મારી છોકરી છે, ગભરેશ હા બેટા, બિલકુલ ના ગભરા, મારી દીકરી છે ને સાથે। તમે બધા બોલો બેટા, આ લોકોને હું સીધા કરી નાખીશ। એવું તો કહું જેકેટ કરે જેકેટ કરે જેકેટ કરી શું કરવું છે? શાળાની હંમેશા ઝીરો ટોલરન્સ પદ્ધતિ રહી છે। બાળકો જ્યારે પણ આવે છે અમે એની વાત સાંભળતા હોઈએ છીએ। જેવું અમને 12:30ની આસપાસ ધ્યાનમાં આવ્યું, લગભગ 1 વાગ્યા સુધીમાં અમે શિક્ષકને ટર્મિનેટ કરી દીધા છે। શિક્ષકનું નામ શું હતું? પંથેશ પંચાલ છે અને એ જ દિવસે અમારા ધ્યાનમાં આવ્યું છે આ બાબત। જેવું ધ્યાનમાં આવ્યું તરત જ અમે એમની સામે એક્શન લીધા છે। વધુ માહિતી સાથે કૃણાલ લાઈવ જોડાયા છે। કૃણાલ, આ લંપટ શિક્ષક હતો, દીકરીઓ ઉપર ખરાબ નજર નાખતો હતો, શાળાએ ઘર ભેગો તો કર્યો છે, પણ હવે જરૂર એ છે એ પગલું ભરવાની કે એને ક્યાંય પણ કોઈ શાળામાં નોકરી ન મળે। જી કૃણાલ। નુપુર, જે રીતે હરણીની આ અંબે સ્કૂલ છે કે જ્યાંનો આ સમગ્ર વિવાદ છે, હોબાળો એટલા માટે થયો કે આ વિદ્યાર્થીનીઓને પીટીનો જે ટીચર છે પંથેશ પંચાલ તે વારંવાર ખરાબ દારકથી અડકતો હતો। જોકે શાળાઓમાં આજકાલ એક સિસ્ટમ શીખવાડવામાં આવે છે, ગુડ ટચ અને બેડ ટચ। કદાચ આ વિદ્યાર્થીઓને તેના કારણે જ ખબર પડતી હશે કે આ જે શિક્ષક છે તે ખરાબ દારકથી તેમને સ્પર્શ કરી રહ્યો છે। વારંવાર તેઓ શાળા સંચાલકોને આની જાણ પણ કરી હતી, પરંતુ 8 વર્ષ જૂનો આ શિક્ષક પંથેશ પંચાલ આવું ન કરે તેવું શાળા સંચાલકે માની લીધું, પરંતુ આખરે આ વિદ્યાર્થીનીઓએ પોતાના પરિવારને જાણ કરી અને પરિવારજનોએ ત્યાં હોબાળો મચાવ્યો, જેના કારણે શાળા સંચાલકોએ તેને હાલ ટર્મિનેટ કર્યો છે। પરંતુ પરિવારજનોની માંગ છે કે તેની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ। ત્યારે આવનારા દિવસોમાં પોલીસ કાર્યવાહી પણ થશે અને જિલ્લા જે ડીઈઓ છે શિક્ષણાધિકારી તેને પણ રજૂઆત કરવામાં આવશે। પરંતુ આ વિદ્યાર્થીનીઓના આરોપથી એટલું તો સાબિત થાય છે કે આ તો વિદ્યાર્થીનીઓ બોલી છે, ઘણી વિદ્યાર્થીનીઓ કે તેમના પરિવારજનો જે બદનામીના ડરથી બોલતા નથી, તો આવી તો કેટલીક વિદ્યાર્થીનીઓ અંદરથી રૂંધાતી હશે, પોતાના મનમાં કંઈક બોલી નહીં શકતી હોય। ત્યારે આવા કિસ્સાઓ વધુમાં વધુ સામે આવે, લોકો પરિવારને જાણ કરે, બાળકીઓ, તે પણ જરૂરી બન્યું છે। અને આગળ વાત કરવી છે નેતાઓ ફસાયાની। જી હા, કોયલીના ઉમેદવાર હજી ગઈકાલે જ જીત્યા છે અને આજે ફસાઈ ગયા। જોકે આ નેતા કોઈ વિવાદમાં ને એમાં નથી ફસાયા, પણ વંદે કમલમ કાર્યાલય પોતાની જ પાર્ટીના જિલ્લાના મધ્યસ્થ કાર્યાલયની અંદર ફસાઈ ગયા। હજી ગયા વર્ષે જ આ કાર્યાલયનું લોકાર્પણ ઉદ્ઘાટન થયું હતું અને જ્યારે આજે ત્યાં સ્નેહ મિલન હતું, સંમેલન હતું અને એ વખતે જ્યારે જીતેલા ઉમેદવારો અહીંયા આવ્યા હતા, નેતાઓ લિફ્ટમાં ગયા અને તમે જુઓ કે લિફ્ટમાં ગયા પછી એમની હાલત શું થઈ ગઈ। બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા, કારણ કે લિફ્ટ થોડી નીચે ગઈ અને પછી અટકી ગઈ। ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ સડસડાટ આગળ ચાલી રહ્યો છે, પણ આ કમલમની લિફ્ટ અટકી જાય છે, આખરે કેમ? સવાલ છે। કૃણાલ જોડાયા છે, કૃણાલ પાસેથી જાણીએ। નુપુર, જે રીતે ગતરોજ પરિણામ આવ્યા નગરપાલિકાની ચૂંટણીઓના અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓના, તેમાં કરજણ હોય કે પછી તાલુકા પંચાયતો તમામ જગ્યાએ હાલ ભાજપના ઉમેદવારો જીત્યા, ભગવો લહેરાયો અને તેમના સન્માન સમારંભ માટે જિલ્લા જે કમલમ છે, જિલ્લા ભાજપનું જે કાર્યાલય છે કપુરાઈ ખાતે કરોડોના ખર્ચે બન્યું છે, 1 વર્ષ ઉપરાંત થયું છે અને તેમાં આ નેતાજી અને તેમના સાથે કાર્યકરો લિફ્ટમાં બેઠા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યારે નીચે આવ્યા ત્યારે જ આ લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી। તેના કારણે તમામ ચિંતામાં મુકાયા હતા અને ત્યારબાદ જેમ તેમ કરીને લિફ્ટ ખોલવામાં આવી, તમામ નેતાજી અને કાર્યકર્તાઓ બહાર આવ્યા, હાશકારો અનુભવ્યો। પરંતુ સવાલ એ ઊભા થયા કે કરોડોના ખર્ચે આ કમલમ બનાવવામાં
કરવામાં આવ્યું તો લિફ્ટ ખોટકાઈ જવી કેટલું યોગ્ય છે, પરંતુ હાલ તો ત્યાંના સ્થાનિકોનું કહેવું છે, ત્યાંના સ્ટાફનું કહેવું છે કે આ લિફ્ટમાં ઓવરલોડ થતો પછી ટેકનિકલ ખામી હશે, તેના કારણે આ લિફ્ટ ખોટકાઈ હશે, પરંતુ થોડીક વાર માટે તો કદાચ નેતાજીઓના પણ જીવ તાળવે ચોંટ્યા હતા. અને હવે વાત કરવી છે નગરપાલિકાની ચૂંટણીમાં. આમ તો ભારતીય જનતા પાર્ટીએ 68માંથી 62 નગરપાલિકાઓ જીતી લીધી, સપાટો બોલાવી દીધો. ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ચાલ્યું, હિન્દુત્વની લહેર ચાલી, બધી જ આપણે ગઈકાલે ચર્ચા કરી. પણ કેટલીક બેઠકો, કેટલીક નગરપાલિકાઓ એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કોઈનો સહારો પણ લેવો પડી શકે એમ છે. જુનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકા, બંને બાજુ 15-15 વોટ પડ્યા, ટાઈ પડી, અને ટાઈ પડ્યા પછી હવે કોણ સત્તામાં આવશે એના પર પેચ ફસાયો હતો, અને હાથી અહીંયા આવી ગયો કિંગ મેકર મુદ્રામાં. જી હા, જેનું અસ્તિત્વ શોધવું અઘરું છે ગુજરાતમાં, એ બીએસપીના 4 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે, અને અહીંયા ભાજપની બોડી હવે બનવા જઈ રહી છે, ભાજપની સત્તા આવવા જઈ રહી છે. મને ટિકિટ ના આપી એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી, અને મારે વોર્ડની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા, એટલે મેં બહુજન સમાજથી ટિકિટ માંગી અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ. લોકોએ અમને સ્વીકાર્યા અને ખૂબ મત દીધા, એટલે અમારે વિજય થયો. ભાજપને ટેકો આપીએ છીએ, ભાજપના વિકાસને જોઈને અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારા વિકાસનું કામ ચોક્કસ થશે, અને બીજી જગ્યા તમામ જગ્યા ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારા માંગરોળમાં થશે. અને વધુ માહિતી સાથે કશ્યપ મારી સાથે જોડાયા છે. કશ્યપ, આ જ્યારે મતગણતરી થઈ રહી હતી, તમે ત્યાં જતા જુનાગઢમાં, કોંગ્રેસ પાસે અહીંયા એક મોકો હતો કે કદાચ આમાં કોંગ્રેસ સત્તા મેળવી પણ શકે, એકમાંથી આંકડો 2 થઈ શકે. કોંગ્રેસ એ ન કરી શકી, પણ એક વાત અહીંયા એ સાબિત થાય છે, જોવા જેવી છે કે ભલે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ અને બીજી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હોય, પણ અંતે પાછા ઘરે તો આવ્યા છે, ભલે બીજા સ્વરૂપે પણ ઘરે આવ્યા છે. બિલકુલ, ઘર વાપસી સાથે સત્તામાં પણ આવ્યા છે. માંગરોળ નગરપાલિકામાં સ્થિતિ એ સર્જાઈ હતી કે બંને પાર્ટીઓની 15-15 બેઠક આવી હતી ને 4 બેઠક હતી બસપા પાસે, અને જે પ્રમાણે નારાજગી હતી પાર્ટીને, તેના કારણે જ બસપામાંથી ઉમેદવારી તેમના દ્વારા કરવામાં આવી હતી. અને હવે સ્થિતિ એ થઈ છે કે જ્યારે સત્તા ઉપર કોણ આવશે તેને લઈ, અને જ્યારે આ ગઠજોડ કરવામાં આવ્યું ત્યારે બસપા છે તેને ટેકો પોતાનો ભાજપને જાહેર કર્યો છે, અને તેના આધારે જ હવે ભાજપ માંગરોળ નગરપાલિકામાં પણ સત્તા ઉપર આવી છે, અને આ 4 બેઠક સાથે તેનું સંખ્યાબળ 19 થયું છે, અને તેના કારણે હવે તે સત્તામાં આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટી હાથીની સવારી કરી અને સત્તામાં આવી છે. અને આવી જ બીજી એક નગરપાલિકા પણ હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે કે કેમ એ સવાલ હતો, અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધન કરવામાં, તડજોડ કરવામાં અને જેટલું પણ વધેલું છે ભેગું કરવામાં માસ્ટર છે. અને એનો જ અત્યારે દાખલો ફરી એકવાર જોવા મળ્યો છે. એક બાજુ માંગરોળમાં હાથીની સવારી, કૃષ્ણા મારી સાથે છે, કૃષ્ણા સાથે ચર્ચા કરીએ. અને બીજી બાજુ કૃષ્ણા, બાવળામાં હવે સાયકલની સવારી. બિલકુલ, બાવળામાં પણ એવું છે કે બીએસપી છે, ત્યાં પણ હાથી કોનો સાથી બને છે એના પર નક્કી થવાનું છે. કારણ કે બાવળામાં 28 કુલ બેઠક હતી, ભારતીય જનતા પાર્ટી પાસે 13 બેઠકો છે, 15 બેઠકો જોઈએ, 14 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે, 13 બેઠકો કોંગ્રેસ પાસે છે, અને 1 બેઠક બીએસપી પાસે છે. અને પરિણામે હવે બીએસપીનો એક ઉમેદવાર, જે વિજેતા ઉમેદવાર જેની પાસે જશે, એ નક્કી કરશે કે કોના હાથમાં શાસન આવે છે. પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે પણ આવું બનતું હોય ત્યારે જે એકાદ બે છૂટક ઉમેદવારો હોય એ સત્તાધીન પાર્ટી પાસે જ જતા હોય છે, સત્તાધારી પાર્ટી પાસે જ જતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી સંભાવના છે કે આ નગરપાલિકા, બાવળા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી પાસે જશે. કારણ કે કોંગ્રેસના 13 જીતેલા ઉમેદવારો છે અને બીએસપીનું 1 છે. એટલે આ બીએસપીનો એક ઉમેદવાર જેવો ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરે છે, એટલે માંગરોળમાં જેવું થયું બાવળામાં પણ થઈ જશે. અને હવે વાત કરવી છે વિધાનસભામાં કોંગ્રેસના આક્રમક અંદાજની. કારણ કે અલગ અલગ મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલા જ આક્રમક મુદ્રામાં જોવા મળી હતી. શરીર ઉપર ફ્લેક્સ બેનર લગાવ્યા હતા અને ભારતીયોને જે રીતે અપમાનિત કરી અને પાછા મોકલવામાં આવ્યા છે. માન્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે 2 નંબરમાં અમેરિકા ગયા હતા અને અમેરિકાથી એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, પણ હાથમાં હથકડી અને પગમાં બેડીઓ સાથે મોકલવામાં આવ્યા હતા. બસ એ જ કોંગ્રેસ દ્વારા પણ દર્શાવવામાં આવ્યું. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો, ભલે જૂજ સંખ્યાબળ બચ્યું છે કોંગ્રેસનું, પણ આક્રમક વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અને એની સાથે જે ભ્રષ્ટાચાર છે, ભરતી કૌભાંડ છે, અલગ અલગ પાછલા દિવસોની અંદર જે પણ થયું છે એ બધાનો આક્રમક અંદાજમાં વિરોધ કરવામાં આવ્યો છે. જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું, અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમના હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, ત્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા. એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા,
પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી. પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ટ્રમ્પ સરકારે જે રીતે ગુજરાતીઓ અને ભારતીયો સાથે જે આતંકવાદીઓ સાથેનું જે વર્તન એ રીતનું જે વર્તન કર્યું છે એનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે. ઇનલીગલી ગયેલા લોકો એના દેશના કાયદા મુજબ એને પાછા મોકલી શકે છે, અને સમાનભેર એને મોકલવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે. અને જે વ્યક્તિઓ ગુજરાતીઓને ખાસ કરીને ઇનલીગલી જે હતા એને દેશમાં જે લાયા છે હથકડી પહેરાવીને, એ ટ્રમ્પ અને મોદીજીની જો મિત્રતા હોય તો એ મિત્રતાનો દુરુપયોગ થયેલો છે. મિત્રતા ના કહેવાય ને દુશ્મનાવટ કહેવાય. ગુજરાતીઓ અને ભારત દેશના અંદર જે લોકો અમેરિકા ગયા હતા અને જે પ્રમાણે ટ્રમ્પ સરકારે તેમને અહીંયા પરત મોકલ્યા અને કેદીઓને જેવી રીતે મોકલ્યા એવી રીતે આર્મીના પ્લેનના અંદર એમને મોકલ્યા, હથકડી હાથમાં પગમાં બેડી પહેરાવીને અહીંયા મોકલ્યા, એવા ગુજરાતી અને ભારતીય જે છે એનું અપમાન થયું છે. 140 કરોડ લોકોનું અપમાન થયું છે. અમેરિકાના અંદર દેશના વડાપ્રધાન જાય છે ત્યારે ચોક્કસ એમને ગળે મળતા હોય છે, ત્યારે આપણે એ જ એમના પાસેથી અપેક્ષા રાખવાની હતી કે ગુજરાતીઓનું જે પ્રમાણે અપમાન થયું છે એ કોઈ પણ સંજોગોમાં ગુજરાતી પણ ના ચલાવી લે, દેશના અંદર જે અપમાન થયું છે એ પણ ના ચલાવી લેવાય. અને આ બાજુ ખેડૂતો પણ આકરા પાણી આવ્યા છે. વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પણ એ પહેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે, અને આક્રોશ વિરમગામના ખેડૂતોનો છે કે જ્યાં ડાંગર ખરીદીમાં ગોલમાલ થઈ હતી. ડિસેમ્બર 2023માં ગોલમાલ થઈ છે. ડિસેમ્બર 2024માં તપાસના આદેશ છૂટ્યા, અને એ પછી પણ થોડા દિવસ પહેલા જ સંદેશ ન્યૂઝે ઘટસ્ફોટ કર્યો હતો કે જે કૌભાંડી હતા એ કૌભાંડીના ટ્રકમાં આજની તારીખમાં પણ એ ડાંગર અથવા તો કોઈ પણ જણસ હોય એની આવજા કરવામાં આવે છે. એને જાણે કે છૂટો દોર આપી દીધો હોય, પીળો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તંત્ર અને સરકાર દ્વારા. એ વાત સંદેશ ન્યૂઝે ઉજાગર કરી હતી. ખેડૂતો આજે મજબૂત અવાજ લઈ અને વિધાનસભાના આંગણે પહોંચ્યા હતા. ગાંધીનગરના રસ્તાઓ પર ફ્લેક્સ બેનર સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યો હતો આ ડાંગર ખરીદીમાં થયેલી ગોલમાલને લઈને. યુવા ધારાસભ્ય જે સોફિયાન મંડલિક જે ડાંગર કૌભાંડનો મેન આરોપી છે, જેની અંદર મામલતદાર સાહેબ શ્રીએ 31 ડિસેમ્બરના રોજ ફરિયાદી દાખલ કરી અને એના થોડા દિવસો બાદ એનો બર્થડે હતો. તો જે વ્યક્તિ પોલીસ વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડમાં હજુ સુધી આરોપીઓ પકડાયા નથી અને ખેડૂતોને પોતાના પૈસા નથી મળ્યા, અને આ રજૂઆત કરવા માટે વિરમગામના ખેડૂતો જ્યારે ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આ તમામ જે ખેડૂતો છે તેમની અટકાયત કરવામાં આવી છે, કારણ કે આ ખેડૂતો છે તેમના હકના પૈસા લેવા માટે અહીંયા આવ્યા હતા. જો કે તેમની પાસે વિરોધ અને ધરણા પ્રદર્શન કરવા માટેની કોઈ પણ પ્રકારની પરમિશન ન હોવાના કારણે આ તમામ જે ખેડૂતો છે, આગેવાનો છે, તેમને ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ તમામ ખેડૂતો ફક્ત અને ફક્ત તેમની એક જ માંગણી સાથે આવ્યા હતા કે તેમને હકના પૈસા, ન્યાયના પૈસા જે છે તે તેમને પરત કરવામાં આવે. જો કે વિધાનસભાના સત્રના પહેલા દિવસે તેમણે વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. કેમેરા પર્સન જયવીર સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને જૂનાગઢમાં એક સરકારી અધિકારી પર લાંચ લેવાના આરોપ લાગ્યા છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની અંદર આ અધિકારીઓ એવા છાકટા બન્યા છે કે ખુલ્લેઆમ લાંચ માંગતા જરા પણ ગભરાતા નથી, અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું પગ નીચે ચકદી નાખતા આ જરા પણ શરમાતા પણ નથી. અને આવા જ એક કાર્યપાલક ઇજનેર સામે આવ્યા છે. કેતન પાસેથી વધુ વિગતે જાણીએ. કેતન. સ્ટિંગ ઓપરેશનમાં જે ખાસ કરીને જુનાગઢ જિલ્લા પંચાયતની જે પેટા વિભાગ છે સિંચાઈ વિભાગની, તેમાં જે છે તેને 5000ની લાંચ માંગીઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. માણાવદરના વેકરી ગામના જે સરપંચ છે વિરમભાઈ ખોડભાયા, તેમને આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું છે, અને તેમાં સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે જે કાર્યપાલક ઇજનેર છે તે લાંચ લઈ રહ્યા છે, અને 5000ની લાંચ તેમને આપવામાં આવી છે. ખાસ કરીને જેનું સ્ટિંગ ઓપરેશન છે, સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં તેમને વાયરલ કર્યો છે. ખાસ કરીને સંદેશ ન્યૂઝ સાથે તેમને વાત કરતા પણ જણાવ્યું હતું કે જે ગટરનું કામ કરવામાં આવ્યું હતું, ભૂગર્ભ ગટરના કામના લઈને તેમનું બિલ છેલ્લા 1 મહિનાથી તેઓ અટકાવી દેવામાં આવ્યું છે. જે બિલ પાસ કરવા માટેના તેમને જે છે પૈસા આપવા માટેની તેમને લાંચ માંગી હતી. ₹5000 જેટલી લાંચ તેમણે માંગી હતી. સમગ્ર ઘટનાને લઈને જે વિડીયો વાયરલ કર્યો છે, સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. આ સમગ્ર સ્ટિંગ ઓપરેશનમાં તેમને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે જે વિરમભાઈ ખોડફાયા છે તે પૈસા આપી રહ્યા છે. જે અધિકારી છે દર્શન સાવરિયા, ડેપ્યુટી
નાયબ કાર્યપાલક ઇજનેર છે તે પૈસા લેતા સ્પષ્ટ રીતે નજરમાં દેખાઈ રહ્યા છે. આમ સમગ્ર જે ઘટના છે તે સ્પષ્ટ રીતે દેખાય છે. ક્યાંક ને ક્યાંક લાંચી અધિકારીઓ જે 5,000 રૂપિયાની લાંચ લેતા પણ ક્યાંય અટકાતા નથી. આ તેનો એક વધુ પુરાવો સામે આવ્યો છે. ખાસ કરીને લાખો રૂપિયાનો પગાર હોવા છતાં પણ જે નાના કોન્ટ્રાક્ટર હોય છે તેમની પાસેથી પણ તેઓ લાંચ લેતા શરમાતા નથી. તેની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. વીરાભાઈ ખોડબાયા જે છે તે નાના ગામમાં રહે છે. 5 લાખનું જે બિલ હતું તેને પાસ કરવા માટે 1% એટલે કે 5,000 રૂપિયા જે છે તેમને લાંચ માંગી હતી. આ સમગ્ર ઘટનાનો જે સ્ટિંગ ઓપરેશન તેમણે કરી અને મીડિયામાં આપ્યું છે. આ અંગે તેણે પણ જે છે પોતે પ્રતિક્રિયા આપી છે. આ અંગે તે જિલ્લા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરવા માટેની તેઓએ રજૂઆત કરી છે અને પોતે કાયદેસરની કાર્યવાહી પણ આમાં પકડશે. એસીબીમાં તેમણે જાણ કરી હતી. એસીબીમાં પરથી પણ તેમને સમગ્ર ઘટના લઈને પુરાવો રજૂ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર પુરાવો તેઓ મીડિયામાં રજૂ કર્યા છે અને ભવિષ્યમાં તે 1-2 દિવસની અંદર જે છે તે એસીબીમાં સમગ્ર વિડીયો સીડી લઈને તેઓ રજૂ કરશે. ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અત્યારે સ્પષ્ટ રીતે દેખાય છે કે લાંચી અધિકારીઓ છે તે જે જુનાગઢને ફોરમે ચડ્યું છે અને ખાસ કરીને જુનાગઢમાં જે લાંચી અધિકારીઓનો પગ પેસારો થયો છે આ સમગ્ર મામલાને લઈને સમગ્ર ઘટના સામે આવી છે. જી એના પણ ખીચામાંથી કઈ પડ્યા નથી. આ પડ્યા નતા ખીચામાંથી હેન્ડ ટુ હેન્ડ દીધા તમને. ઈ અલગ છે ભાઈ. ઈ ક્યાં છે? બે વિડીયો અલગ છે ને ભાઈ. ક્યાં વિડીયો અલગ છે? ઈ મારા જ ગણું છું ને ભાઈ. ક્યાં તમારા? એમાં ક્યાં ઓલી નોટ? કઈ નોટ? સિરિયલ નંબર જો. અરે તમને ખીચામાંથી કાઢીને વીરાભાઈએ પૈસા દીધા. ઈ નથી ભાઈ. તો ઈ નથી. તો ઈ ક્યાં છે? ક્યાં? તમને વીરાભાઈએ ખીચામાં પૈસા જે નોટો કાઢીને દીધી ઈ ક્યાં? ઈ તો મને થોડી ખબર હોય. એટલે તમે ખીચામાં જ નાખી દીધી. આ દીધા તો ખરી તમે અમને. આ ઈ નથી ભાઈ. આ પછી એના પૈડા ઈ કહું છું. ઈ ક્યાં પડ્યા પણ અહીંયા? આ ઈ છે. આ પૈડા ઈ છે. ક્યાં પડ્યા પણ? ક્યાં પડ્યા? આ નીચે પૈડા. ક્યાં પણ ઈ વિડીયોમાં આ નીચે ક્યાંય પડતા જ નથી એના પૈસા. 1 મહિનો દિવસ થયા મારી ફાઇલની અંદર સાઇન કરાવવા માંગતો હતો, પરંતુ મને વારંવાર પૈસાનું કહેતા કે 5 લાખની ગ્રાન્ટ છે, તમારે 5,000 આપવા પડશે. અને આજે એના ઓડિયો અને એના વિડીયો તમામ રેકોર્ડ કરી અને મેં આની પહેલા પણ એસીબી વાળાને પણ મેં અમદાવાદ ફોન કરેલ તો એની મને જુનાગઢનું કીધું. જુનાગઢ મેં ફોન કર્યો તો જુનાગઢનો ફોન એટેન્ડ જ ન થયો. ફરી વખત મેં પત્રકારો અને મીડિયા વાળા મારફત આ વસ્તુના પ્રૂફ ઓડિયો અને વિડીયો સાથે આપેલ છે. હવે હું કલેક્ટર સાહેબ અને તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારા તરફથી રિક્વેસ્ટ કરું છું કે આવા લાંચી અધિકારીઓમાંથી એક્શન લેવામાં આવે. હું એક 15 વર્ષ ત્યાં જૂનો સરપંચ છું, તો મારી ઉપર આવા કારનામા થતા હોય તો બીજા સાધારણ સરપંચોની પરિસ્થિતિ શું થતી હશે? સુરતમાંથી છેતરપિંડીનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે સાયબર ઠગ હોય અથવા તો કોઈ બેરોજગાર હોય, ભણેલ ગણેલ ન હોય, એવા વ્યક્તિઓ છેતરપિંડી કરતા હોય છે. પણ અહીંયા તો એક સીએ છેતરપિંડી કરી છે ને એના કરતાં પણ વધારે ચોંકાવનારી વાત એક છે કે સીએ ટાર્ગેટ બનાવ્યો છે બીજા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને. જી હા, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં ખોટી બેલેન્સ શીટો આપી, ખોટા પુરાવા રજૂ કર્યા અને એક સીએ આ સીએની જાળમાં ફસાઈ ગયા. આખરે શું કહી રહી છે પોલીસ એ જુઓ. ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ. ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા, એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે, કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે. ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે. હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ, એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી, કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું, કઈ જગ્યાએથી આ બધું થતું, એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે.